હવે ઉદાહરણ 3.7 એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષીની દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. બરોબર, તો આ પણ પ્રક્ષિપ્ત પદાર્થનો કિસ્સો જ થયો. બરોબર, જો 490 મીટર ઊંચે પર્વતની ધાર ઉપરથી એક પથ્થર સમક્ષિતિજ દિશામાં ફેંકે છે, તો સમક્ષિતિજ દિશામાં તેનો પ્રારંભિક વેગ 15 મીટર પર સેકન્ડ થયો. તો સમક્ષિતિજ દિશાનો પ્રારંભિક વેગ 15 થયો, તો સમક્ષિતિજ દિશાનો ઉર્ધ્વ વેગ જે છે એ 0 થશે. બરોબર, તો t બરાબર 0 સમયે એ 490 મીટર ઉપર છે. હવે હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધવાનું છે. બરોબર, તો હવે આ પથ્થર જ્યારે જમીન પર પડે ત્યારે તેને ઉર્ધ્વ દિશામાં કાપેલું અંતર 490 મીટર થશે. પ્રારંભિક સ્થાન તેના જે છે આપણે 0 લઈ લઈએ. તો અહીંયા આપણી પાસે ગતિના સમીકરણો જે છે કે x બરાબર x0 પ્લસ v0 xt અને y બરાબર y0 પ્લસ v0 yt પ્લસ હાફ ay t સ્ક્વેર. તો આ જે સમીકરણો છે તેની અંદર આપણે જે પ્રારંભિક સ્થાનના મૂલ્યો છે તે 0, y દિશામાંનો પ્રારંભિક વેગ 0 અને પ્રવેગ જે છે એ ઉર્ધ્વ પ્રવેગ એટલે કે ay બરાબર -g અને એના બરાબર -9.8 અને v0x બરાબર 15 મીટર પર સેકન્ડ. આ બધા મૂલ્યો જે આપેલા છે તેનો હવે ઉપયોગ કરીએ. પથ્થર જ્યારે જમીન પર પડે ત્યારે મેં તમને કહ્યું કે 490 મીટર અધો દિશામાં ગતિ કરી હશે અને 490 મીટર અંતર કાપ્યું હશે. તો હવે y બરાબર આપણે 490 મીટર અધો દિશામાં છે એટલે -490 મીટર લીધું. પ્રારંભિક વેગ y દિશામાંનો 0 માઇનસ હાફ 9.8 ઇન્ટુ t સ્ક્વેર. હવે અહીંયા આપણે t નું મૂલ્ય શોધીએ તો એ થશે 10 સેકન્ડ. બરોબર છે, તો એ 10 સેકન્ડની અંદર જમીન પર પડશે. હવે જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો? બરોબર, તો વેગના ઘટક x દિશામાંનો વેગનો ઘટક તો તેનો અચળ રહેવાનો છે. બરોબર, તો એ 15 મીટર પર સેકન્ડ આપણને આપ્યો છે. તો y દિશામાંનો વેગ જ્યારે જમીન પર અથડાશે ત્યારે કેટલો? તો તેના માટે આપણે સમીકરણ વાપરીએ v બરાબર v0 વત્તા at એટલે કે vy બરાબર v0y માઇનસ gt, કારણ કે a બરાબર -g અને y દિશામાંની આપણે ગતિ વિચારી છે. તો v0y એનું મૂલ્ય આપણને આપેલું છે 0 એટલે v0y 0 છે. આ આપણે vy શોધી રહ્યા છીએ. તો vy બરાબર 0 માઇનસ 9.8 સમય આપણને મળી ગયો 10 સેકન્ડ. તો સમયનું મૂલ્ય મૂક્યું તો vy પણ મળી ગયો. હવે આપણે વેગનું મૂલ્ય લેવાનું છે. તો વેગનું મૂલ્ય v બરાબર √vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. તો 15 નો વર્ગ પ્લસ માઇનસ 98 નો વર્ગ, એના બદલે ડાયરેક્ટ 98 નો વર્ગ લખી લો તો પણ ચાલશે. આપણો જવાબ આવશે 99 મીટર પર સેકન્ડ. ક્લિયર મિત્રો?